નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફરી જેતપુર તાલુકાના ચારણિયા ગામની અંદર શૈલેષભાઈ હિરપરાની વાડીની મુલાકાતે આવ્યા છીએ અને એમની વાડીની અંદર કપાસ અને મગફળીનું વાવેતર કરેલું છે. જે વરસાદના બીજા રાઉન્ડ પછી આ મગફળી અત્યારે ઊભી છે અને હાલ આપણે એના વિશે જ આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ આપણે કપાસનું વાવેતર છે એના વિશે ચર્ચા કરશું. એ પહેલાં આપણે વાડીનું લોકેશન આખું જોઈ લઈએ. આ બાજુ આંબલી ઊભી છે, ફરતી કોર વાઇડ કરેલી છે, મગફળી છે, આ બાજુ કપાસનું વાવેતર છે. ત્યારબાદ આની કોર એક ખળનું વાવેતર છે. આ વાડીનું આખું લોકેશન છે, કૂવો છે. તો આપણે આ શૈલેષભાઈ ખેતરની અંદર કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરી છે, કયું બિયારણ છે, એના બધા વિશે માહિતી કરશું. જય શ્રી કૃષ્ણ. તો આપણે મગફળીની વાત કરી એ મુજબ આપણે કપાસની પણ વાત કરીએ કે શૈલેષભાઈએ કપાસનું પણ વાવેતર કર્યું છે અને કપાસની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ આપી છે, કઈ વેરાયટી છે અને અત્યારે પહેલા વરસાદની અંદર અને બીજા વરસાદની અંદર નુકસાની શું છે એના વિશે આપણે વાત કરીએ. શૈલેષભાઈ, આપણે આ કપાસનું જે વાવેતર છે આ કપાસની કઈ વેરાયટી છે? આ છે ડોલી ટોટો. ડોલી ટોટો એટલે કે નવી જાત છે, નવી 5G છે. આ તમે કેટલા ટાઈમથી વાવતા? વણજભાઈ આ વર્ષની પહેલી વખતનો શરૂઆત છે ને? તો આ તમારે પાયાની અંદર કઈ કઈ વસ્તુ આપેલી હતી આમાં? પાયામાં આપણું આ ધરતી ફોસ જ આપ્યું. એટલે કે તમે ધરતી ફોસ છે એ લાંબા સમયથી આ વાપરો છો. હા. એનું રિઝલ્ટ તમને કેવું આવે છે? ખેડૂત ભાઈને કયો. આ મગફળી હોય કે કપાસ હોય એ પીળું પડતું નથી અને ઊભું હુકાય નહીં. ઊભું હુકાતું એટલે કે લાંબા સમય સુધી એનો પાવર સારો બતાવે છે એમ. અને ત્યારબાદ વરસાદ વધી જાય તો છોડમાં ઘડીકમાં નુકસાન આ પાણીમાં ભરેલા જ હતા છોડ, કાંઈ વાંધો નથી આવ્યો. પછી આપણે જે કપાસમાં છે નિંદામણ છે, પછી દવા કયા કયા પ્રકારની કઈ છાંટી? નિંદામણમાં એક વખત નિંદામણ કરેલું છે. હા. એકવાર પાળિયું ચડાવેલી છે અને 2 રાઉન્ડ દવાના આપેલા છે. એટલે મસીના અને થ્રીપના આપેલા મસીના દવાના રાઉન્ડ કર્યા છે. તો તમે જોઈ શકો કે ખેડૂત લોકો આ વસ્તુ એક આખી નવી વેરાયટી આવેલી છે, 5G ના નામથી ઓળખાય છે. અને આની અંદર તમે જુઓ તો ફાલની સંખ્યા પણ સારી છે, ફૂટ સારી છે, ઠેઠ નીચેથી ફાલ બેસેલા છે, ચીંડવા પણ આપણે બંધાઈ ગયા છે. તો આ પણ એક વેરાયટી ખરતું નથી કઈ. પાંદનું ખરવાનું ખરવાનું પ્રમાણ ઓછું છે. હા, વાવાઝોડાનું થોડોક જે પવન હતો તો નુકસાન નથી કે સેજ નહીમાં છે, પણ એ તો ઊભા થઈ જાય. નાનો છે એટલે છોડ બધા ઊભા થઈ જવાના છે. પણ આમાં આપણે વિક્રમભાઈની મહેનત બહુ સારી છે. તો એમને કહીએ કે આના વિશે 2 શબ્દ બોલો. કઈ નુકસાન નથી, કહી દે ને ભાઈ. કઈ નુકસાન નથી. આપણે લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તો જોયું, આપણે શૈલેષભાઈની વાડીની મુલાકાત લીધી અને 2 પાકની આપણે પાયાનીથી માંડી અને અત્યાર સુધીની સ્ટેટમેન્ટ આપણે જોઈ કે ભાઈ મગફળીની અંદર 39 નંબરની વાવેતર કરેલું છે. એની અંદર પાયામાં ધરતી ફોસ અને જય કિસાન જેવા ખાતરો આપેલા છે જે માઇક્રોન્યુટ્રન્સનું કામ આપે છે. ઉગવામાં જ કાળી હોય છે અને ત્યાંથી છોડ બહાર જમીનમાંથી નીકળે છે, ત્યાંથી જો છોડ તાકાતમાં એકદમ કાળા પ્રમાણમાં નીકળે છે. એ જ રીતે આપણે કપાસની અંદર જોયું કે કપાસની નવી જાત આવેલી છે અને વરસાદ સતત વધવાથી પણ એમાં ફાલનું ખરવાનું પ્રમાણ હાવ નહીવત ઓછું છે. અને અત્યાર સુધીની કપાસની રંગત છે એ સારી છે અને સાપકા છે, ફૂલ છે એ પણ બંધાવાનું સારું છે. છોડની વધ, કુમાશ, ગ્રીનહરી, ફ્લાવરિંગ આ બધી વસ્તુ સારી પ્રમાણમાં મળી છે. તો આપણે શૈલેષભાઈને વાત કરી કે સફળ ખેતી કોને કહેવાય, કે ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન લઈ હતી. તો શૈલેષભાઈ આપણને એક સફળ ખેતીની વાત કરી અને આપણને સારો એવો અનુભવ આપેલો છે. તો ખેડૂત મિત્રોને આપણી પણ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આવા જ પ્રકારના જો વિડીયો તમને જોવા ગમતા હોય તો એના વિશે થોડીક કોમેન્ટ આપજો. અને જય જવાન, જય કિસાન.